જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, રામ રામ. હું છું તમારો કોમેડિયન કલાકાર વાઘુભા. દોસ્તો, અમે જે સેવાનું કામ ચાલુ કર્યું છે એ રેગ્યુલર ચાલુ રાખીશું તમારા બધાના સપોર્ટથી. તો હું અને મારી વાઘુભા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર ટીમ આજે આવી પહોંચ્યા છીએ વડનગર તાલુકાનું શાહપુર વડ ગામમાં. ગ્રામજનો દ્વારા અમને માહિતી મળી હતી કે અહીંયા 50 થી 60 વર્ષના બહાર છે કે જેમને રહેવા માટે મકાન પણ નથી. તો ગ્રામજનો દ્વારા માહિતી મળી હતી કે આ બાની તમે થોડી ઘણી મદદ કરશો તો અમારી પૂરી ટીમ આવી જઈ છે. અને મને માહિતી મળી હતી એમના વિશે, પરંતુ એમના જોડે થોડી ઘણી મીઠી વાતો કરી અને એમની પરિસ્થિતિ કેવી છે, એમનું કેટલું કષ્ટ વેઠ્યું જિંદગીની અંદર, પગ અપંગ પણ છે અને બિલકુલ થોડું ચાલી શકે છે, એમનાથી કામ બિલકુલ થઈ શકે તેવું નથી. તો એમના જોડે જઈશું, એમના જોડે વાતો કરીશું. બરાબર છે, બને રહેજો વિડીયોમાં. તો મિત્રો, આ છે બાનું મકાન. પહેલો એક જ રૂમ છે. પાછળ જોવા જઈએ તો પાછલો જે રૂમ હતો એ પડી ગયેલો છે અને આ એક રૂમમાં બા જીવન ગુજારી રહ્યા છે. આપણા જોડે આપણે જે જગ્યાએ રહીએ છીએ આપણા મકાન સારા હોય છે તો પણ ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં બહુ તકલીફ પડતી હોય છે. તો મારાથી જે સેવા થાય છે એ સેવા હું તો કરું છું, પરંતુ તમારા અડોશ પડોશમાં આવું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે જેના નિરાધાર કોઈ આધાર ના હોય, કોઈ સહારો ના હોય, એવા લોકોને તમે પણ સેવા કરી શકો છો. જેટલી શક્તિ એટલી ભક્તિ. બરાબર છે. બાના જોડે આપણે વાતચીત કરીશું. બાનું જીવન કેવી રીતના ગુજરી રહ્યું છે, ચાલી રહ્યું છે, એના જોડે વાતો કરીશું અને કેટલું કષ્ટ વેઠ્યું છે એમને એ બધી આપણે વાત કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ બા, તમારા આશીર્વાદની ખાલી જરૂર છે. તમારા આશીર્વાદ અમને મળે એટલે અમારો બેડો પાર. બસ ગ્રામજનો દ્વારા અમને બા માહિતી મળી હતી કે અમારા ગામમાં એક જરૂરિયાતમંદ બા છે, તો એમની તમે વાઘુબા મદદ કરજો. અમે મદદ કરીએ છીએ અને જેને પણ ઓગળી ચિંધી, જેમને પણ તમને મદદ કરવાની વાત કરી એમને પહેલા આશીર્વાદ આપજો. બાપાના હારું થઈ ગયો, સુખી લઈ એને વાત કરી બાપા લઈને આવીને ફોટા પાડશે. જો ભગવાને અમને જે પણ આલ્યું છે એમાંથી અમે થોડી ઘણી મદદ કરતા રહીએ છીએ. અમે ઘણી જગ્યાએ મદદ કરીએ છીએ અને કરતા રહીશું. તમારા આશીર્વાદથી રેગ્યુલર કામકાજ અમે આવું ચાલુ રાખીશું. બરાબર છે. જે પણ મદદ થાય છે એ કરતા રહીશું. બરાબર છે. તમે અત્યારે તો મજૂરી તો થઈ શકતી નહીં હોય. ના, નહીં થતી. છોકરું હતો. હા, બરાબર છે. હવે જેટલું થાય એટલું કરવાનું, આરામ કરવાનું, ઘેર શાંતિથી બેસી રહેવાનું. જેમ કે તમે જિંદગીમાં ઘણી બધી મજૂરી કરી, ઘણી મજૂરી કરી. જો દુઃખ સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, આ તો કુદરતનો નિયમ છે. કુદરતને કોણ પહોંચી શકે છે? કોઈ ના બચે. બા, શું કહેવા માંગુ છું કે કેટલા ટાઈમથી તમે અહીંયા એકલા રહો છો? જમવા તો ખાસી વાત છે બધી. કેટલો વર્ષ થયો છે અંદાજ? ખાસા પતા જેવો છે. તમારી ઉંમર 50 જેવી થઈ છે. અને તમને મારો ઘરવાળો દારૂ લેતો, એ દારૂ મરી ગયો બધી. ઘેર કરે ઘર ના કરે તો આવીને આ તમારે જો ઘરમાં નેરા વાળીશ બધી. બરાબર. તો આ તો કુદરત વિધાન લેખને કોણ મેક મારીએ કે કુદરતનો નિયમ છે. આ તો બધું સંસાર સહ ચાલ્યા કરે. ગ્રામજનો દ્વારા મને માહિતી મળી હતી, મેં તમારા સુધી પહોંચી કહેશું. અને આ તો ભગવાનનું એક મહેરબાની છે. ભગવાને અમને અહીંયા મોકલ્યા છે તમારા જોડે. બરાબર છે.
50-60 વર્ષ તમારી ઉંમર થઈ થઈ જાય બધું. 50-60 વર્ષ સુધી હાલ એકલા રહો છો તો બધું તમારે એકલા રોધીખાના હાથે બધું. બા, હા મેં અને અમારી ટીમ દ્વારા એક સેવાનું કામ સેવાનું. ચાલુ કર્યું છે ઓહો કે તમારા જેવા ગરીબ છે, નિરાધાર છે, એમને કરિયાણાની કીટ આપીએ છીએ. ઓહો બધું. બરાબર છે. હવે અમને ભગવાન જે પણ આલે છે, હા. જે પણ ભગવાન આવે છે એમાંથી થોડામાંથી થોડું અમે જે કોઈ આધાર નહીં, નિરાધાર છે, વિધવા સ્ત્રીઓ છે, બહેનો છે, એમને અમે કરિયાણાની કીટ આપીએ છીએ. અને આ કાર્ય અમે રેગ્યુલર ચાલુ રાખવાના છીએ. હાલ થોડુંક અમે છે એમાંથી વાપરીએ છીએ. હા જેમ જેમ વધતું જશે તેમ તેમ અમે થોડું થોડું હાચું. વધારતા જશું, હાલતા રહીશું. હા હા બધું. તમારા જિંદગીમાં કોઈ પણ જરૂર પડે તો અવશ્ય અમારો કોન્ટેક્ટ વાયાથી કરાવજો. બસ તમારા આશીર્વાદની જરૂર છે અને આશીર્વાદ આપજો ખાલી. ઓહો બધું તમે પગાર બધું ચૂકી રાખી. હા હા બસ પડતા હમ. તો આખા ટાઈમ બસ તમારા આશીર્વાદ મળી ગયા એટલે અમારો બેડો પાર થઈ ગયો અને આવું ને આવું કામ રેગ્યુલર ચાલુ રાખીશું. બરાબર છે. તો દોસ્તો બા જોડે વાતચીત કરી, મેં એમની વાત પણ સાંભળી. ખરેખર બહુ દુઃખી થઈ જેવી વાત કરી કે રૂવેણમાં જોઈશું અને એમનું ગુજરાન ચલાવવું છે. આ તમને બતાવી હતી કે આખી આજે એક ઓઈલી છે અને પાછું સહી બધું પડી ગયેલું છે. એ બાયનું એક એવું નહીં, એમનું રસોડું છે અને નાવાનું નાવાનું હતું પરંતુ અહીંયા એવું સામાન પડ્યું છે, અંધારું છે. ગોળો લેવું પડે. હા બધું ઢોકળા ને એવું બધું પડ્યું છે. દેશી ભાષામાં એને ગોખલો કહીએ. આમાં હળદર છે, બધું મિશ્રજીનું પણ સામાન પડેલું છે. બરાબર છે. તો દોસ્તો આ છે અમારી ટીમ વાઘોબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર. હવે ટીમ વર્ક તો જુઓ જ, કેમ કે એકલા હાથે આ કામ બિલકુલ શક્ય જ નહીં. ટીમ વર્ક હંમેશા બની રાખો. પહેલાં પણ કીધું હતું અને ફરી એકવાર તમને કહેવા જઈ રહ્યો છું કે તમારી આજુબાજુમાં અડોશ પડોશમાં ગામમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને તમે સેવારૂપી બનજો. અને જેટલું થાય એટલું, હું એમ નહીં કહેતો કે તમે વધારે મદદ કરો, પણ થોડામાંથી થોડી મદદ કરો, એમના આશીર્વાદ લો. બરાબર છે. એમના આશીર્વાદ એક મોટી વસ્તુ છે. એમના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય. અને આવું રેગ્યુલર અમે કામ ચાલુ રાખવાના છીએ અને આના ચહેરા પર સરસ મજાની સ્માઇલ લાવીશું. જય માતા, જય શ્રી કૃષ્ણ.